સમાચાર વડોદરાથી, જ્યાં ફોર્મ પરત ખેંચનારા ઉમેદવારો વિરુદ્ધ આકરા પાણીએ છે હવે કોંગ્રેસ। ફોર્મ પરત ખેંચવા દબાણના આરોપ સાથે કોંગ્રેસના દેખાવો જોવા મળ્યા હતા। લોકશાહીની ખુલ્લેઆમ હત્યા થતી હોવાનો કોંગ્રેસનો આરોપ છે। લોકશાહી બચાવોના શીર્ષક હેઠળ કોંગ્રેસે આ દેખાવો કર્યા હતા। ગાંધીનગર ગૃહ નજીક કોંગ્રેસના નેતાઓના ભાજપ વિરોધી દેખાવો જોવા મળ્યા છે। વોર્ડ નંબર 2 અને 11માં 2 કોંગ્રેસી ઉમેદવારોએ પરત ખેંચ્યા હતા પોતાના ફોર્મ। ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા લડી દેવાના મૂડમાં છે હવે કોંગ્રેસ। કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતાની સાથે જ કોંગ્રેસી આગેવાનો છે તેઓ આકરા મૂડમાં જોવા મળી રહ્યા છે। વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ નજીક આજે લોકશાહી બચાવો અંતર્ગત જે ધરણા પ્રદર્શન છે તે કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર વડોદરાના પ્રભારી રામકિશન ઓઝા અને તેમની સાથે સાથે બિમલ શાહ પણ હાજર રહ્યા છે। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી હાજર છે, તેમની સાથે વાત કરીશું। ઋત્વિજભાઈ, જે રીતે આપના દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, મુખ્ય આદેશ્ય એ જ કે જે રીતે 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, કદાચ ક્યાંક ને ક્યાંક દબાણ તમને લાગી રહ્યું છે? આખા ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જીતવા માટે જે ષડયંત્રોને કાવા દાવા રચ્યા, એના ભાગરૂપે અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબની સૂચનાથી અહીંયા વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા ગાંધીનગર ખાતે અમે અહીંયા ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે, લોકશાહી બચાવો ધરણા। કારણ કે સરકારી મશીનરીનો દુરુપયોગ થઈ રહ્યો છે। લોકશાહીમાં સૌથી મોટો તહેવાર એ ચૂંટણી છે, અને જ્યારે ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે પ્રજાને નક્કી કરવા દો। પ્રજા નક્કી કરશે, પ્રજા સર્વોપરી છે, પ્રજા નક્કી કરશે વોટ કોને આપવો છે, કોણ હારશે કોણ જીતશે બધું પ્રજા નક્કી કરશે। પરંતુ ભાજપના નેતાઓ ચૂંટણી હારવાની બીકે જે શરૂઆતમાં જ એમને જે આ કાવાદાવાને ષડયંત્ર શરૂ કર્યા છે, એના વિરોધમાં અમે આ લોકશાહી બચાવો ધરણાનો કાર્યક્રમ લઈને નીકળ્યા છે, જેમાં અમારા પ્રભારી રામકિશનજી અને બિમલભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે। બિલકુલ, જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ, ક્યાંક ને ક્યાંક આપના લોકોની અટકાયત પણ કરવામાં આવી, શું પરિસ્થિતિ હતી? સરકારી ઇમારતોમાં જે રીતે લિફ્ટ બંધ થઈ તેની અંદર પણ આપનો હાથ બતાવવામાં આવી રહ્યો છે કે આપના દ્વારા બંધ કરવામાં આવી? આપ સૌ મીડિયા એના સાક્ષી છો કે એ લિફ્ટમાં પોલીસથી માંડીને જેટલા પણ બીજેપીના આગેવાનો જે હતા એ છોકરી સાથે ઓવરવેટ થવાના કારણે લિફ્ટ અટકી ગઈ હતી। અને જ્યારે જિલ્લા કલેક્ટરશ્રીએ સવારે અમને વચન આપ્યું હતું કે ભાઈ તમારા જે પણ ઉમેદવાર આવી રીતે જશે, અમે આરોને કહીને તમારી પ્રમુખ તરીકે વાત કરાવીશું। તમે સૌ એના સાક્ષી છો કે મને પ્રમુખ તરીકે પોલીસે મારી સાથે શું કર્યું હતું, અને અંદર ભાજપના નેતાઓ એસી કેબિનમાં અંદર બેઠા હતા અને આરોની કેબિનમાં બેસીને એ લોકો જાતે પણ ફોર્મ ભરાવતા હતા। એટલે આનાથી મોટું તમે જુઓ કે લોકશાહીનું ખૂન શું હોય, એને પક્ષાપક્ષીનું રાજકારણ ના કહેવાય તો શું કહેવાય? બિલકુલ, આજે જે રીતે આપ લોકશાહી બચાવોના અંતર્ગત ધરણા પ્રદર્શન કરી રહ્યા છો, મુખ્ય ઉદ્દેશ્ય શું? મુખ્ય ઉદ્દેશ અમારો એ છે ભાજપને એક સંદેશો પહોંચાડવો છે પ્રજા દ્વારા। આ ચૂંટણીમાં ભાજપ વિરોધી મતદાન કરે એટલે પ્રજાએ એમને સબક શીખવાડવાનો છે કે લોકશાહીના પર્વની અંદર દરેક વ્યક્તિને ઇલેક્શન લડવાનો અધિકાર છે, દરેક પક્ષને ઇલેક્શન લડવાનો અધિકાર છે, પણ તમે કાવા દાવા કરી કોક ઉમેદવારોની અમે પામ પાછા કે ચાલો હારવાના બીકે આ લોકશાહી બચે નહીં, આ લોકશાહી ખતમ થઈને ડિક્ટેટરશીપ તરફ વળે એવો અંસાર છે। બિલકુલ, તો જે રીતે લોકશાહી ખતમ થઈ શકે, લોકશાહીનું હનન થઈ રહ્યું છે તેવા આક્ષેપો સાથે આજે વડોદરા કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે ધરણા પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે, અને લોકશાહી બચાવોના નારા હેઠળ તેઓ દ્વારા ધરણા પ્રદર્શન કરી અને પોતાનો જે વિરોધ છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।